જંગલમાં જ્યારે વરસાદ આવશે અને ઘરમાંથી નીકળી નહીં શકાય તો આ લોકો શું ખાશે? કાલની ચિંતા જ નથી કરતા. વરસાદમાં મારા અડધા જંગલવાળા તો ભૂખ્યા જ રહી જશે. પછી હું એકલો જીવીને શું કરીશ? તેના મગજમાં આ જ વિચારો ચાલવા લાગ્યા. આમ તેણે કલાકોના કલાકો વિતાવી લીધા. ત્યાં જ તેની સામે એક દેવી પ્રકટ થયા. સોનું કબૂતર, તું આટલો હેરાન કેમ દેખાય છે? અરે, તમે તો કોઈ દેવી લાગો છો. પ્રણામ દેવી. તારા દુખી હૃદયની પોકાર એટલી વધારે હતી કે સાતમા આકાશ પર બેઠેલી હું પોતાને અહીંયા આવવાથી રોકી જ ના શકી. બોલ, તારા દુઃખનું કારણ શું છે? દેવીજી, મારા જંગલના બધા પક્ષીઓ આરામની જિંદગી જીવી રહ્યા છે. થોડા દિવસોમાં વર્ષા ઋતુ શરૂ થશે. એની કોઈને ચિંતા જ નથી. વરસાદમાં જ્યારે અહીંયાથી નીકળવું મુશ્કેલ હશે તો આ લોકો ખાવાનું ક્યાંથી લાવશે અને કેમ જીવશે? બસ આ વાતની ચિંતા મને હેરાન કરે છે. આ સાંભળીને દેવીએ કંઈક વિચાર્યું અને બોલ્યા, જ્યારે તું અહીંથી તારા માળામાં જઈશ ત્યારે તને તારા ઝાડ ઉપર એક ખાલી ટોપલું જોવા મળશે. એક ખાલી ટોપલું? પણ તેનાથી સમસ્યાનું સમાધાન કેવી રીતે થશે? હવે દેવીએ સોનું કબૂતરના કાનમાં એક વાત કહી અને ગાયબ થઈ ગઈ.